માંડવી તાલુકાના ગઢસીસા ગામે કિસાન ચોકડી પાસે 14 એપ્રિલ નિમિત્તે ભીમ આર્મી અને બહુજન સમાજ દ્વારા લગાવવામાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અને પંચશીલની ધજાઓ અન્ય તત્વોએ ઉતારી લેતા વિવાદ સર્જાયો છે। આ ઘટનાના વિરોધમાં ભીમ આર્મી દ્વારા ગઢસીસા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી દોષિત તત્વોને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। સંગઠને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો ભીમ આર્મી અને બહુજન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે। મારું નામ નરેશ જેઠાલાલ ભોયા, ગામ ડેપર ઉપપ્રમુખ તરીકે વિરોધમાં એ હતો કે અગાઉ અમે 10 તારીખથી લઈને 30 તારીખથી બાબા સાહેબની પંચશીલ ધજાઓ આ કિસાન ચોકડી ઉપર તમે બતાવી દો, કિસાન ચોકડી ઉપર લગાવીએ છીએ। હર હંમેશા કોઈક અસામાજિક તત્વો અને મનુવાદી જો વિચારધારા ધરાવતા હોય વ્યક્તિઓ એ અમારી લાગણીને, બહુજન સમાજની લાગણીને ઠેસ પહોંચાવી છે ને પોલીસ સ્ટેશનમાં અમે અલ્ટિમેટમ પણ આપેલો છે। જે આ લોકોને નહીં પકડે તો અમે એનાથી પણ ઉગ્ર આંદોલન કરશું ને કચ્છની જનતાને આ મેસેજ દ્વારા અમે જણાવીએ છીએ। આ લોકો આવો નથી કે આ લોકો પહેલા પણ આવી રીતે ઘટના ઘટેલી જ છે આ બાજુ, બરોબર। આ દાદા જોઈ શકો છો, બીજી દાદા લગાવેલી છે, અમારી દાદા કેમ કાઢી, બરોબર। અમારું કહેવાનું મતલબ એ જ છે ને કચ્છની એકતાનું તોડવાની કોશિશ કરે છે આ મનુવાદી વિચારધારાઓ, બરોબર। કેમેરા બધા બંધ છે, બરોબર, જોઈ શકો છો, આ લાગેલા છે, બતાવો। અમારી માંગણી એ છે કે આ જે વ્યક્તિ જે ધજા લાથી છે, બરોબર, એ પકડાઈ જાય જલ્દીથી। મારું નામ મોહન જેપાટ છે, રહેવાસી કોટડા રહેવાનો છું અને બહુજન વિચાર સાથે કેટલા વર્ષોથી કામ કરી રહ્યો છું। આ જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય ઘટના છે, કારણ કે અમે આ વિસ્તારમાં ભાઈચારાથી અને એકતાથી રહીએ છીએ। જ્યારે અમારી આ જે 14 એપ્રિલ આવી બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ત્યારે અમારા કાર્યકર્તાએ આ ધ્વજ લગાવ્યો, પંચશીલ ધજા લગાવી, એને કોઈક અસામાજિક તત્વોએ રાતના ભાગમાં ઉખેડી નાખી છે। અને આ ઘટના એ છે એટલે છે કારણ કે આ ચોકડી ઉપર કેમેરા લાગેલા છે પણ ખાલી શોભાના ગાંઠિયા છે। ત્યાં પોલીસ છાવણી છે, પોલીસ છાવણી 24 કલાક હાજર છે, છતાં પણ આ જો બનાવ બનતો હોય તો ગઢસીસા પોલીસ સ્ટેશન શું કરી રહી છે, પોલીસની કામગીરી શું કરી રહી છે? આ રાતના જે ગાડીઓ નીકળે છે એ ગાડીઓ રાતના ચકાસી શકે છે, તો આ જાહેરમાં ધજા ઉતરી રહી છે એ શું કામ ચકાસી નહીં? અને અમારી માંગણી ખાલી એક જ છે કે જે આ અસામાજિક તત્વોએ આ કાર્ય કર્યું છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જો આ વસ્તુ નહીં બને તો અમે 24 કલાકનો પોલીસને અલ્ટિમેટમ આપેલ છે અને 24 કલાક પછી અમારા છે। આ 24 કલાકમાં પોલીસ પોતાનું ઈમાનદારીથી કાર્ય કરે। જય ભીમ। મારું નામ નોસિયારેશ પ્રેમજીભાઈ છે, હું માંડવી તાલુકા ભીમ આર્મી પ્રમુખ છું અને આ બધા જે ભાઈઓ આપણા ભેગા થયા છે બહુજન સમાજના છે એ કારણ એક જ છે, જે આપણી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે અને જે પોલીસ તંત્ર છે એ ક્યાં ને ક્યાં આ ગુનેગારો છે એને છાવડી રહ્યો છે। તમે જોઈ શકો છો આ છાવડી લગાવેલી છે, આચારસંહિતા લાગુ પડી છે। આપણે દર વર્ષે જે આપણે ધ્વજ લગાવી છે એમની જેમ જે આપણે લગાવ્યું હતું અને 30 તારીખના આપણે એ કાઢી નાખી છે। એવી રીતના કોઈ ટૂંકી માનસિકતા વાળો વ્યક્તિ આવી અને આ ધ્વજે કાઢી નાખ્યો છે। આપણે પોલીસ સ્ટેશનને આવેદન આપ્યું છે અને અલ્ટિમેટ આપ્યું છે કે ભાઈ 48 કલાકમાં કાંઈ પણ એ વસ્તુને શોધી નહીં લાવવામાં આવે અને કાયદાકીય મેટર નહીં ઊભી કરવામાં આવે એના વિરુદ્ધમાં, તો આપણે આ ચક્કાજામ કરશું કિસાન ચોકડી ઉપર। જય ભીમ।